જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજની મારી સેવા છે. જો અહીંયા હું આવી ગઈ છું બહાર અને ચકલીનો ચીચી અવાજ સંભળાઈ રહ્યો છે. જોઈ શકો ચક્કી બેન ઉતાર્યા વાતો કરી રહ્યા છીએ. સામે કાચિંડો પણ આવે. કાચિંડો જોઈ શકો છો. લીંબુડી જોઈ શકો છો કેટલી સુકાઈ ગઈ. ચકલીઓ દેખાઈ રહી છે. આખી લીંબુડી સુકાઈ ગઈ છે ને જોડે સાથે લીંબુ પણ સુકાઈ ગયા છે. જોઈ શકો છો. બોલો. અહીંયા સરસ મજાના ફૂલ આવી ગયા છે. આ ફૂલ છે વિષ્ણુ ભગવાનના પ્રિય ફૂલ છે. આ છે તુલસી. તુલસી પણ સરસ મજાના થયા છે આ વખતે બગીચામાં. અને આ લીંબુ તો જોઈ જુઓ તમે, ઝુમખે ઝુમખા સુકાઈ ગયા છે. અહીંયા આજો જયમી આજો. ક્યાં જતું રહ્યું તું હમણાં? હે દૂધ પીવાનું બાકી છે ને તારે? ચલો આપી દઈએ હો તને. હે જતું રહેશ પછી ભાગીને. જો ભગત અહીંયા સૂઈ ગયું છે. ચાલો જઈને એક બોલો શું કરી રહ્યા છો? ઓકે. જો અહીંયા આપણે હવે સાબુ બ્રશ કરી દઈશું. જોઈ શકો છો કપડાનો તો થપ્પો લાગી ગયો છે. હમણાંથી તો ગરમીના પોપટ પણ દેખાઈ નથી રહ્યા. અત્યારે પોપટ તો ઘણા બધા આવતા હતા. ચલો પહેલાં હું કરી દઉં કપડાને સાબુ બ્રશ. બની ગયું છે આપણું સરસ મજાનું દૂધી ચણાદાનું શાક. જોઈ શકો છો. હવે હું રોટલી બનાવી દઈશ. દૂધી ચણાદાનું શાક થઈ ગયું છે. રોટલી બનાવી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારના વાગી ગયા છે 6:30 અને બસ જમી કરીને પછી અમે સૂઈ ગયા હતા. છોકરાઓ અત્યારે રમવા ગયા છે અને બસ આજે મને ખબર નહીં બહુ જ પગ દુખી રહ્યા છે એટલે પછી દવા પણ લઈ આવી છું હું. અને અત્યારે સૂઈ જ ગઈ હતી પણ પછી મેં ચલો થોડું ઘણું કંઈક જમવાનું પણ તો બનાવવું જ પડશે. એટલે હવે ઉઠી ગઈ છું. હવે જમવાનું બનાવી દઈશું અમારા 3 જણ માટે. ટિફિન તો થઈ ગયું હતું. ટિફિનમાં આજે ગલકાનું શાક અને ભાખરી મોકલી આપી છે. અને જો બધા છોકરાઓ રમી રહ્યા છે. અવાજ પણ આવી રહ્યો છે. છોકરાઓનું વેકેશન એન્જોય કરી રહ્યા છે. થોડાક જ દિવસ રહ્યા છે પછી બધા સ્કૂલે જતા રહેશે એટલે બધાને કોઈને ટાઈમ નહીં મળે રમવાનો. બસ આજનું આવી રીતે જ ચાલી રહ્યું છે મારે. બસ તો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.